કેમ છો બધા? આજે વાત કરવી છે મારા રાજકોટના દિવસોની, કે જેનો પ્રભાવ, કે જેની અસર હજી સુધી રહી છે. 1993માં વર્ષા અને હું અમેરિકાથી એક વર્ષ માટે ભારત ટ્રાયલ બેસિસ ઉપર આવ્યા. એમ થયું કે ભાઈ જોઈ તો ખરા, ફાવે છે કે નહીં, આપણા જ દેશમાં ફાવે કે નહીં એ જોવાનું હતું. ઇઝન્ટ દેટ પીટી? પણ હવે એવું હોય છે ઘણીવાર. એટલે રાજકોટમાં વર્ષાને તો સરસ SNK એટલે કે ગેલેક્સી સ્કૂલ સિસ્ટમમાં એનું તો કન્સલ્ટન્ટનું કામ હતું. હું નવરો એટલે મેં ઇધર ઉધર તપાસ કરીને મને સંગીત શીખવાનું મન થયું. એટલે મેં શું કીધું, મેં કીધું કંઈક કોઈ આપણને હાર્મોનિયમ શીખવાડતું હોય તો મને એવો વહેમ ખરો કે મને થોડું ઘણું ગાતા આવડે છે, એટલે હાર્મોનિયમ જો આવડતું હોય તો એટલું પરફેક્ટ. એટલે 2-3 જણાને પૂછ્યું, એટલે મને કોઈએ સલાહ આપી કે તમે સોન છત્રા સાહેબને મળો, એમની પાસે તમે હાર્મોનિયમ શીખો. એ એક્સપર્ટ છે, મોટા ઉસ્તાદ છે, એટલે એ તમને જો શીખવાડે તો તમને ખરેખર મજા આવશે. એટલે મેં તો સોન છત્રા સાહેબનો નંબર મને મળ્યો ક્યાંકથી, મેં એમને ફોન કર્યો. હવે મને તો બહુ ખ્યાલ નહોતો એમના વિશે કાંઈ જ, કે કેવા છે, એમનો સ્વભાવ કેવો છે, શું છે શું નહીં. એટલી જ ખબર કે સંગીતના ખાં છે. મારી સાથે સરસ વાત કરી. મને કે ચોક્કસ આવો, પણ કે એક વસ્તુ છે, નિયમિત આવવાનું, સિરિયસલી શીખવાનું, રિયાઝ કરવાનો. એમાં પછી તમે એમ કહો કે હું 2-4 દી આમ નહીં આવું, હવે મારે આમ છે, હવે હું મહિનો મુંબઈ જતો રહ્યો, એ બધું નહીં ચાલે. મેં કહ્યું સાહેબ એવું તો થયા કરશે, કેમ કે અમે એ હાટું તો આવ્યા છીએ ભારતમાં, કે ભાઈ જેથી આ બધું માણી શકાય અને અજમાવી શકાય. તો મને કે આપણો મેળ નહીં ખાય, ચોખ્ખી વાત. એટલે મને બહુ ગમ્યું. મેં કીધું વાત સાચી સાહેબ, નમસ્તે. પછી હું એમને રૂબરૂ મળ્યો ઘણા વર્ષો પછી, પણ આ વાત મારે ટેલિફોન ઉપર થઈ. પછી મને કોઈએ કીધું કે તમારે શીખવું હોય તો એક ગાયત્રી વિદ્યા મંદિર કરીને છે, ત્યાં તમે જાઓ, ગાયત્રી વિદ્યાલય, સંગીત વિદ્યાલય. એટલે હું ત્યાં જાગનાથ પ્લોટ પાસે એમનું નાનકડી એકેડમી છે, ત્યાં ગયો. ત્યાં એક બલરાજભાઈ ચૌધરી કરીને મળ્યા. એણે મારી સાથે વાત કરી. એ એકચ્યુઅલી તબલા અને પખવાજના સ્પેશિયલિસ્ટ, અને પોતાની નાનકડી સ્કૂલ ચલાવે, અને એમાં બાળકોને બધું શીખવાડે, તબલા શીખવાડે, હાર્મોનિયમ, ગાતા, ગિટાર, ઘણું બધું. એઝ અ રેગ્યુલર એકેડમી, મ્યુઝિક એકેડમી. એટલે મને કે જરૂર આવો. બધી વાત થઈ. હું ને વર્ષા બંને ગયા હતા. મને કે તમે જ્યારે આવવું હોય ત્યારે આવો, એક વર્ષાબેન કરીને છે, તમને શીખવાડશે. અને ચાલો. એટલે મેં તો સિરિયસલી બીજા દિવસથી આવવાનું શરૂ કર્યું. સાંજના 4 થી 5 કે એવો કંઈક ટાઈમ હતો. એ વખતે હજી મને રાજકોટમાં જે ટેવ છે બધાને સૂઈ જવાની 3:30-4 સુધી, એ હજી નહોતી પડી. તાજો અમેરિકાથી આવ્યો હતો. એટલે હું ફૂલછાપ ચોક, શાંગ્રીલા શું આઈ મીન તક્ષશિલા નામના ફ્લેટ્સ હતા, એમાં રહેતો હતો. છે હજી ફ્લેટ્સ છે, એમાં રહેતો હતો. અને આવી રીતે જાઉં, ચાલીને જતો, કેમ કે કાર તો ત્યાં ક્યાં પાર્ક કરવી. તો થોડું ઘણું શીખો. સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા, પછી સા રે રે ગ ગ, પછી સા રે ગ રે ગ મ, અલંકાર જે બધા હોય ને એ બધા બેને મને શીખવાડવા માંડ્યા. અને મને આવે કંટાળો. આપણે પહેલાં કેવા શોર્ટકટિયા કે ભાઈ જલ્દી શીખવાડો. મને કે એમ ન શીખાય, તમારે બેઝિક તો શીખવું જ પડે. એટલે એવું બધું ચાલ્યા કરતું હતું. પછી 1 મહિનો, 1.5 મહિનો હું ગયો હોઈશ, ને પછી કંઈક પાછું બહારગામ જવાનું થયું, ને એવું બધું ચાલતું હતું. એટલે પછી એક દિવસ મેં બલરાજભાઈને કીધું, બલરાજભાઈ
મેળ નહીં ખાય. મને કે એવું નથી, તમે જ્યારે મન થાય ત્યારે આવજો, તમારી જ એકેડમી છે, તમારું જ વિદ્યાલય છે. વી બીકેમ ગુડ ફ્રેન્ડ્સ. પછી મેં પેલા વર્ષાબેનને કીધું, મેં કીધું વર્ષાબેન હવે હું નહીં આવું. મને કે કેમ, શું થયું? મેં કીધું મને તમારી બીક લાગે છે. એટલે એમને આમ જરાક મને સમજ્યું, મારી બીક લાગે છે? મારી બીક લાગે છે? ના. મેં કીધું એનું કારણ છે. મેં કીધું મારી પત્નીનું નામ પણ વર્ષા છે. એટલે મેં કીધું સાલું એટલે હસવા માંડ્યા. ત્યારથી મેં મારી ગુટલી. પણ બલરાજભાઈ છે ને સરસ કુર્તો ને પાયજામો પહેરે, એક જ રંગનો. એટલે મેં કીધું બલરાજભાઈ આ તમે આટલા સરસ જપ્પા લહેંગા ક્યાં શીવડાવો છો કે તૈયાર લ્યો છો? મને કે ના ના, મારા એક ખાસ પેલા છે, શું કહેવાય, દરજી છે, ટેલર્સ છે, એવી એ બહુ જ સરસ કરે છે, ચાલો હું તમને લઈ જાઉં. એટલે મને એ લઈ ગયા એમના એ દરજી પાસે. એ એસ્ટ્રોન ચોકથી જરા અંદર આવો, ત્યાં એમની દુકાન હતી. મને ઓળખાણ કરાવી દિનેશભાઈની. અને પછી શિવ ટેલર્સ એનું નામ. મને કહે કે આમના માપ લ્યો, ભાઈને કીધું, અને એમને કેટલું કાપડ જોશે એ કહો, એટલે એમનો એક તમે સીવી દો. પછી મેં બધું કીધું કે મારે આમ જોઈએ, આમ જોઈએ, ખિસ્સું આવવું જોઈએ. એમણે એક્ઝેક્ટલી મારી ચોઈસનું, મારા સ્પેસિફિકેશન્સ પ્રમાણે પરફેક્ટ જબ્બો અને લહેંગો સીવી દીધા. અને મને પહેરવાની બહુ મજા આવી. ત્યારથી મારું એ કાયમનું થઈ ગયું કે ખાદીના, પોલિએસ્ટર અને મિક્સ બ્લેન્ડ, પોલી ખાદી, પોલી કોટન, ટેરી કોટન, એવા બધા કાપડ લઈ અને હું એમને આપું અને કહું કે મારે કોઈ ઉતાવળ નથી. મને કે ના ના, આવતા મંગળવારે લઈ જજો. સોમવારે સાંજે જ લગભગ તૈયાર હશે, પણ ન હોય તો મંગળવારે તો પાક્કું. અને અચૂક મેં કીધું ભાઈ તમે ઓલી કહેવત ખોટી ઠરાવી દિનેશભાઈ, કે હઈની હાંજ ને મોચીની હવાર. મને કે ના, એ હવે બધો ટાઈમ ગયો, કે હવે ટાઈમ ટુ ટાઈમ. એટલે એ જબ્બા અને લહેંગા હું અત્યાર સુધી પહેરું છું, એમની પાસે જ શીવડાવું છું. આ મને યાદ એટલે આવ્યું કે અત્યારે મેં બુશર્ટ પહેર્યું છે અને પેન્ટ પહેર્યું છે. એટલે પરમ દિવસે રાત્રે અમે અહીંયા ઓર્બિટમાં નીચે બેઠા હતા. એટલે બધા મિત્રો ભેગા થયા હતા મારા માટે, ખાસ વર્ષાને મારા માટે. અને 2-3 મિત્રો તો જે હવે અહીંયા નથી રહેતા, એ લોકો પણ ખાસ અમને મળવા માટે આવ્યા હતા. વેરી નાઇસ ઓફ ધેમ. એટલે એમણે મને જોયો એટલે મને કે જે ભાઈ આ પાટલું, અમારા રાજુભાઈ છે એ એકદમ બટક બોલા છે કે આ પાટલું નથી જામતું, તમને જબ્બા લહેંગામાં જ કાયમ જોયા હોય ને. મેં કીધું સાચી વાત છે. મેં કીધું અમારા છોકરાએ મને આપ્યું છે એટલે હું ઉતરેલું પાટલું પહેરું છું, એવું મેં કીધું. વિચ ઇઝ ધ ફેક્ટ. આ દેવેનનું છે અને દેવેન પછી કંટાળો હશે કે એ નહીં જોતું હોય એટલે મને આપી દીધું. પછી મને કે પણ આ તમે જાણે ન હો ને એવું લાગે છે. મેં કીધું સાચી વાત છે, તમને નહીં માનો, પણ મેં કીધું હું આમ બેઠો ને આમ બહાર નીચું જોઉં છું ને તો મને એમ લાગે છે કે આ કોના પગ છે. બધાને હસાવ્યા. એટલે આવું છે. ક્યાંથી ક્યાં વાત જાય. હું સંગીત શીખવા માટે બલરાજભાઈ પાસે ગયો અને એમણે મને એમના દરજીની ઓળખાણ કરાવી, શિવ ટેલર્સ. અને એમાંથી પછી હું કુર્તા અને પાયજામા પહેરતો થયો. એમાં મને ઘણી વખત મેં આ જબ્બા લહેંગા પહેર્યા હોય, દાઢી તો છે જ, મને ઘણા માણસો મુસલમાન છું એમ માને છે. દેટ્સ ફાઇન. ઘણા માણસો એમ માને છે કે હું પંજાબી કે સિંધી છું. દેટ્સ ફાઇન. પણ એક વસ્તુ છે કે જેને જે માનવું એ માને. જબ્બો અને લહેંગો ભારત માટે ઉત્તમ પહેરવેશ છે. બહુ જ સરસ. ખુલ્લું ખુલ્લું, અને લહેંગોય ખુલ્લો ખુલ્લો, ગરમી ન લાગે. અને જો ઠંડી લાગે એવું હોય તો શાલ ઓઢી લેવાની. મને શાલ ઓઢતા બરોબર આવડતી નથી, અમિતાભની જેમ ને બધાની જેમ, પણ
આપણું કામ થાય. આવું છે. ચાલો તો ઇતિ ઝબ્બા લેંઘા પુરાણ સમાપ્ત.